હવે હે ને આપણે હે ને પહોંચી ગયા છીએ નડિયાદ અને અત્યારે આપણે રિક્ષામાં આનંદથી બેસીને જઈ રહ્યા છીએ. સવારે મીટિંગમાંથી પતાવીને મીટિંગ તો ચાલુ નથી કરતા. રિપોર્ટિંગ ભાઈ રિપોર્ટિંગ માટે આવવું પડ્યું ખબર હે IBM થી. આના લઈ લ્યો. આના શું એમ મારા નહીં હું ખબર જ પડતી. મારા ખોળામાં બેઠો છે. હા અત્યારે બહુ ખતરનાક આમ જુઓ તમે. હા બે જણા આગળ છે. બતાવો રત્ન એડિટ કરવાનું. હા અને આ ઘટના વિડિયો એડિટ કરી નથી મોકલતા નવરા પડ્યા. આજે થઈ ગયા આજે ટાઈમ એમાંથી મારા શોર્ટની ક્લિપ કાઢવાની. હા શોર્ટ કયો શોર્ટ ભાઈ આઈડિયા હોય. હું કાંઈ નથી બોલ્યો. અત્યારે મોનિલ કહે આગળનું બધું એના શોર્ટનું. તો હવે તો એવું છે કે હવે અહીંયા અમે જમવા જાવી છે સવારનું કંઈ ખાધું નથી બધા ભૂખ્યા છે એટલે આ નિસર્ગ નથી હો આપણે જઈ ભાઈ. હા આપણે અત્યારે હે ને બીજી તો લાઈન મારો હવે અહીંયા હે ને ઉતરવાનું આવી ગયું. એ કોઈ કાંઈ નહીં બોલે ભાઈ. બીપ બીપ. અમારે પછી બીપ કરવું પડે છે. હા બસ બસ ક્યાં જવું છે? ઇન્ડિયન યુટર્ન લે ભાઈ. અચ્છા તો વાંધો નહીં કાકા. બરોબર હે ભાઈ આમાં નક્કી ન હોય ભાઈ યાર. અત્યારે તમે રિયાન્સની ખુશી જોવો તમે. જુનાગઢ જાવું છે ને રિયાન્સ? આવજે રાજકોટ. ના ના સુરત જ જાવ. અરે આ બધી નો કહેવાનું. એને ખબર પડી ગઈ ભાઈ લોકેશન. અરે એમ નહીં જુનાગઢ તારા અહીંયા બાપુજી ની મામાની બધે આપણે મળવા જઈએ. મળવા આપણે કેવિનભાઈ મળવું. સંબંધ બનાવવા હોય તો જવું તો પડે. સંબંધ રાખવા હોય તો બનાવવા નહીં. બની તો પહેલા જ ગયા હોય ભાઈ. તમે આવો ત્યારે બની તો ગયા છે વન સાઇડેડ. હા વન સાઈડ. સ્માઈલ જોવો તમે બ્લશિંગ હમણાં લાલ થઈ જાય બહુ સ્માઈલ કરાવવામાં. તો હવે આપણે ને પહોંચી ગયા છીએ બરોબર. રિક્ષામાંથી બહુ ખતરનાક એન્ટ્રી મારી લીધી છે. અત્યારે જો બધાયની મોજ છે. લાવ ભાઈ આ તમે જોઈ શકો છો બેગ. આપણે સવારમાં હે ને 7 વાગે ITM કોલેજથી બહાર નીકળો અને બહાર નીકળીને રિક્ષા ગોઈતી ને ઓહો ઠરતો આવ્યો. આને મેં પૂછ્યું મોનીલને કીધું તું ટ્રેન પડી તો હું આવું ટ્રેનમાં. તો ટ્રેને વહી ગઈ. લક ખરાબ ભાઈ યાર. ભૂખા આવ્યા છે બધા જ નિસર્ગભાઈ સિવાય. હા નિસર્ગ સિવાય આપણે તો શું હોય હવે અહીંયા. આપણે હવે તૂટી પડશું. હવે બધા હે ને જવાનું કી હે હમણાં વહી ગયા બધા. આપણે હે ને હા ઉપર સેકન્ડ ચાલુ થાય પછી બોલવા. સેકન્ડ ચાલુ નહીં કે બીજે ઈશારા કરતા હતા આમ રોડ ઉપર. તમે જો દાંત કાઢે. હા એટલે એ તો ભાઈ રોકોડ એનો નવો બનાવ્યો એમાં અમદાવાદ રહીને શીખો હે કોણ જાણે. હા કેના ભેગો રહીએ ને જ ખબર નથી પડતી. અમદાવાદ કોના ભેગો રહ્યો છે નો કહેવાય સિક્રેટ છે. અત્યારે માણા હે ને અત્યારે હે ને અહીંયા કોલેજ બાજુ હે કંઈક લેવા ગયા હે તો પછી અહીંયા આવશે. પછી આ બધા અહીંથી કઈ રવાના થાય અમદાવાદ માટે. એ રિક્ષા લઈને આવશો રિક્ષામાં બેસીને રિક્ષામાં લઈને અને મને હે ને અહીંયા બિહારીને રાખ્યો હે ને કે તું અહીંયા બેસ. ત્યાં સુધી મારો હથવારો કરાવો છે પછી રિક્ષામાં બે નામ લઈ જાય. એમ નહીં થાય કે હું અહીંયા રિક્ષામાં મૂકવા જાય બધાને પછી હું જઈશ બસ સ્ટેન્ડે. કામનું ભાઈ આ જાવા વાળા આવવા જોઈએ બધા. રૂપ દેખાડી જ દઈએ એનું અસલી. ફાઇનલી જાવા ઉપર જ આવી જાય તો વળી જાવા ઉપર આવવાનું રીઝન તો તમને ખબર. .NET ઈચ્છા નથી થતી લાગતી. .NET ને જાવા બ્રો સિમિલર હે. આવ્યું પણ આપણે .NET વધારે સારું હોય જાવાથી. જાવા વાળા તમે જુઓ .NET વાળા આવવાનું. મારે ખાલી જગ્યા કંપનીમાં જરાક મેલ કરવો જોઈએ કે ખાલી જગ્યા નામનો માણસ છે એ ખાલી જગ્યા નામની પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે ખાલી જગ્યા કહે છે. ખાલી જગ્યા પૂરીને હું મેલ કરીશ. અને ખાલી જગ્યાની લિંક નીચે છે અને વિડીયોની લિંક નીચે છે એમ પ્રૂફ. એ તો વાત થઈ તારી બરોબર પણ જોઈ હાલો ને કાંઈક થાય છે. આપણે જોઈ તો ખરા અત્યારે ધીરે ધીરે કામ કરી બધાએ પૂરા કરી નાખ્યા. હવે અમુક હજી 2 જણાને મળવાનું બાકી છે. હજી વરી કોલેજે જવું પડે. હા આયુષભાઈ હજી કોલેજે જશે. આ બધા વહી ગયા બસ સફાઈ થઈ ગઈ ને આ બધા પછી જવું પડે. એટ ધ એન્ડ સિક્રેટલી જે માણસોને મળવાનું હોય એ માણસોને મળવું પડે. નગર ખોટા હે ને ઓલા ઘરના ફોટા વાયરલ થઈ ગઈ બધા પટક દેના. એટલે એ ન થાય ને એનું ધ્યાન રાખવાનું. ફોટો વાળવાનો અવાજ આવવો જોઈએ ખાલી. પુષ્પા આને નહીં થાય ભેગું ભાઈ. પુષ્પા હમણાં પુષ્પા 3 આવે ને એટલી વાત હે જો તું.
આનો કેમિયો હે એમાં, ધ્યાન રાખજો. એમાં મારો રોલ છે પુષ્પા 3 માં. હે શું ઈ તો કે ઈ સિક્રેટ એ સિક્રેટ છે, પુષ્પા 3 માં જોઈ લેજો. જોઈ લેજો પુષ્પા 3. આને કહી દેજો એટલે તમારી બુકિંગ જ્યાં હું કરાવી નહીં દે. દેખાવ ને ત્યાં જ મારો રોલ હશે. બંધ કરી દેવી જોઈએ આ કંપની નફળી હાલે હે. ખોટી કંપની છે ને ખાડે જવાની છે, મને તો એવું લાગે. હવે તમે જોઈ લેજો તમારી રીતે. અને હવે હે ને કોઈ રિવ્યુ નથી, હવે શું વાત કરવી યાર. બધા મૂકીને વયા ગયા છે. અરે એમ વાત નથી યાર, બધા ઘરે જવા માટે વહી ગયા. અહીં કઈ થોડા આજે નવરા એમ જ તારી કહો, ગયા. આપણને બેને અહીંયા મૂકીને બધા વયા ગયા. હમણાં આ તો હવે હમણાં તું રેસ નહીં જો આ હમણાં બેસવાનો છે આપણે 4 5 6 7 વાગે તો 7 વાગ્યા સુધી. સોરી આપણે ભાઈ, અમદાવાદ ક્યાં આગું અહીંથી ભાઈ? અહીંથી બસ જસ્ટ ખાલી 2.5-3 કલાક. રાજકોટ કેટલું ખબર હે ને? કેટલું છે? કેટલું થાય અહીંથી? જસ્ટ ખાલી 3-4 કલાક. 250 કિલોમીટર 250 કિલોમીટર પ્લસ રાતનો એટલે ટ્રાફિક. શું? રાતનો ટ્રાફિક તો તું અમદાવાદમાં આવીને કે ખાલી રસ્તો 15 કિલોમીટરનો છે. આ ખૂણેથી ઓલા ખૂણે પૂગતા 2 કલાક વયા જાય. એનું તો નામ ભાઈ, અમદાવાદ. બાજુવાળા એવા હોય ને તો 2 કલાક દેખાય ભાઈ, દેખાય જ નહીં. આ તો બાજુવાળા જ ખદડા ભર્યા હોય તો પછી તમને ક્યાંથી લાગે? તમે થાય ને 2 કલાક ઊભું થઈને બીજી બેસી જવાનું ક્યાં બેસી જાવ? બસમાં, ડ્રાઈવરની બાજુમાં બેસી જવાનું. એટલે ભાઈ એ વાતો કરવાની તારે. ડ્રાઈવર સમજો, ડ્રાઈવર કાશ એ ડ્રાઈવર હોત ને હું વાત કરત. અને તું સમજતો નથી ભાઈ, ડ્રાઈવર તો ઈ હે ને, કાર તું હો. એટલે તને ઈ ડ્રાઈવ કરે. તને ઊંધું લાગે ભાઈ કે કાશી ડ્રાઈવર હોત. ઈ વાત બરોબર, પણ કાશ તું કારે હોત તો તને ડ્રાઈવ કરત ને. એટલે આવું છે. હવે હજી જુનાગઢ વાળાને તો આપણે વાત થઈ એ પ્રમાણે કાંઈ કહી ન હગી, નકર તો અત્યારે વિવાદ થઈ જાય. બીપ 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 સિવાય કાંઈ ન હાલે. એટલે એવું છે. હવે આમાં આપણે આટલું તો કેવિનભાઈ અહીંયા રોકાઈ છે તો આપણે આ ગમ્યું. આપણે એને 4 વાગે છૂટા કરી દઈએ. ભલે આપણે એને 6-7 વાગે જવાનું થાય ને અહીંથી, તોય આપણે એને 4 વાગે છૂટા કરી દઈએ. વાંધો નહીં, હું રોકાઈશ આયુષભાઈ માટે જ્યાં સુધી પ્રિયાંશભાઈનો કોલ આવશે ત્યાં સુધી. આ જ સાંભળવાનું હતું ભાઈ. આવી ગયો Guys, phone. call આવી ગયો. હાલ્યો ભાઈ, હવે હાલો મળી તો. It's all about call.